નમસ્કાર. આપણે રોજ કેલેન્ડરમાં તારીખો જોઈએ છીએ, પણ ક્યારેય વિચાર્યું છે કે કોઈ એક સામાન્ય તારીખ, જેમ કે 31 જાન્યુઆરી, એની પાછળ કેટલી બધી વાર્તાઓ છુપાવીને બેઠી હશે? આજે આપણે એ જ વાર્તાઓ શોધી કાઢીશું. ચાલો જોઈએ કે આ એક જ દિવસે દુનિયામાં કેવા કેવા મોટા ફેરફારો થયા. તો આજનો આપણો મુખ્ય સવાલ આ જ છે. શું એક દિવસ ખરેખર આટલો બધો મહત્વનો હોઈ શકે? તમને કદાચ લાગે કે ના, પણ જેમ જેમ આપણે આગળ વધીશું એમ ખબર પડશે કે એક સામાન્ય દેખાતી તારીખ પણ કેટલી બધી અસામાન્ય ઘટનાઓની સાક્ષી રહી છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું એવા ઐતિહાસિક નિર્ણયોની જેણે દેશોની અને મોટા મોટા સંઘર્ષોની આખી દિશા જ બદલી નાખી. 31 જાન્યુઆરીના દિવસે ઇતિહાસમાં એવા નિર્ણાયક વળાંક આવ્યા છે જેની અસર આજે પણ આપણને જોવા મળે છે. જરા નજર તો કરો. 3 અલગ અલગ સદીઓ અને 3 એવી ઘટનાઓ જેણે ખરેખર દુનિયા બદલી રાખી. એક તરફ અમેરિકામાં ગુલામીનો અંત, બીજી તરફ બીજા વિશ્વયુદ્ધનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ અને ત્રીજું આપણા સમયની સૌથી મોટી રાજકીય ઘટના. અને આ બધાને જોડે છે શું? એક જ તારીખ, 31 જાન્યુઆરી. ચાલો આમાં થોડું ઊંડા ઉતરીએ. વાત છે 1865ની. આ દિવસે અમેરિકાની સંસદે 13મો સુધારો પાસ કર્યો. હવે આ ખાલી એક કાયદો નહોતો, એ લાખો લોકો માટે આઝાદીનો સૂરજ હતો. માનવ અધિકારના ઇતિહાસમાં આ એક બહુ જ મોટું પગલું હતું, જેણે અમેરિકાને હંમેશા માટે બદલી નાખ્યું. હવે સમયમાં થોડા આગળ આવીએ, સીધા 1943માં સ્ટાલિનગ્રેડનું યુદ્ધ, વર્લ્ડ વોર IIના સૌથી ભયંકર યુદ્ધોમાંનું એક. અને 31 જાન્યુઆરીએ જ્યારે જર્મન સેનાએ હાર માની, ત્યારે એ નાઝી શાસનના અંતની શરૂઆત હતી. અહીંથી જ જાણે આખા યુદ્ધની બાજી પલટાઈ ગઈ. અને હવે એકદમ આપણા સમયની વાત, વર્ષ 2020. આ જ દિવસે દાયકાઓ સુધી સાથે રહ્યા પછી યુનાઇટેડ કિંગડમ યુરોપિયન યુનિયનમાંથી ઓફિશિયલી અલગ થઈ ગયું. આ ઘટનાને આપણે બ્રેક્સિટ તરીકે ઓળખીએ છીએ અને એની અસર આખી દુનિયાના રાજકારણ અને વ્યાપાર પર પડી છે. પણ સાંભળો, 31 જાન્યુઆરીની કહાની ખાલી ધરતી પરના યુદ્ધ અને રાજકારણ સુધી જ સીમિત નથી. ના, આ એ જ દિવસ છે જ્યારે માણસે પોતાની નજર ઉપર, આકાશ તરફ, તારાઓ તરફ કરી. ચાલો જોઈએ કે વિજ્ઞાનના ક્ષેત્રમાં આ દિવસે શું કમાલ થઈ. સ્પેસ રેસમાં તો 31 જાન્યુઆરી એક માઇલસ્ટોન જેવી તારીખ છે. એક પછી એક એવી સિદ્ધિઓ મળી જેણે માણસને અવકાશમાં આગળ વધવા માટેનો રસ્તો બતાવ્યો. 1958માં અમેરિકાએ એક્સપ્લોરર 1 લોન્ચ કરીને સ્પેસ રેસમાં ધમાકેદાર એન્ટ્રી કરી. આ ખાલી અમેરિકાનો પહેલો સેટેલાઇટ જ નહોતો, પણ એણે પૃથ્વીની આસપાસ એક રેડિયેશન બેલ્ટ છે એની પણ શોધ કરી, જે એક બહુ મોટી વૈજ્ઞાનિક શોધ હતી. એના બરાબર 3 વર્ષ પછી 1961માં હેમ નામના એક ચિમ્પાન્ઝીએ અવકાશમાં સફર કરી. આ મિશન એટલા માટે અગત્યનું હતું કારણ કે એની સફળતા પછી જ વૈજ્ઞાનિકોને હિંમત આવી કે જો એક જીવ સુરક્ષિત રીતે જઈને પાછો આવી શકે છે, તો માણસ પણ જઈ શકે છે. સાચા અર્થમાં હેમ માનવ સ્પેસ ફ્લાઇટનો હીરો હતો. અને પછી 1971માં ફરી એકવાર એ જ તારીખે નાસાનું એપોલો 14 મિશન ચંદ્ર તરફ નીકળ્યું. આ બધી ઘટનાઓ એ બતાવે છે કે 31 જાન્યુઆરી માત્ર એક તારીખ નથી, પણ એ માણસની હદની બહાર જવાની હિંમત અને મહત્વાકાંક્ષાનું પ્રતીક છે. સારું, તો આપણે દુનિયાભરની અને અવકાશની વાતો તો કરી, પણ આ દિવસે આપણા દેશ ભારતમાં શું ખાસ થયું હતું? ચાલો એ પણ જાણીએ. કારણ કે આ જ દિવસે ભારતે પોતાના એક ગૌરવશાળી પ્રતીકને સત્તાવાર રીતે અપનાવ્યું. જી હા, 1963માં આ જ દિવસે મોરને ભારતનું રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવામાં આવ્યું. હવે આ ખાલી એક જાહેરાત નહોતી, આ તો ભારતની સંસ્કૃતિ, એની સુંદરતા અને એના ગૌરવની ઉજવણી હતી. પણ સવાલ એ થાય કે મોર જ કેમ? એના ઘણા કારણો છે. એક તો એનું સૌંદર્ય અને ગૌરવ. બીજું, આપણી સંસ્કૃતિ અને પૌરાણિક કથાઓ સાથે એનો સદીઓ જૂનો સંબંધ છે. અને સૌથી મહત્વનું, મોર આખા ભારતમાં જોવા મળે છે, જે દેશની એકતાનું પણ એક પ્રતીક છે. તો આપણે આટલી બધી ઘટનાઓ વિશે વાત કરી, યુદ્ધ, આઝાદી, વિજ્ઞાન, રાષ્ટ્રીય ઓળખ, પણ આ બધું ભેગું મળીને આપણને શીખવે છે શું? ચાલો હવે આ દિવસના વારસાને સમજીએ. આ વાક્ય અહીં એકદમ બંધ બેસતું છે.
31 જાન્યુઆરીએ જે કંઈ પણ થયું એ ખાલી જૂની વાર્તાઓ નથી. ગુલામીના અંતમાંથી આપણે સમાનતા શીખીએ છીએ અને સ્પેસ મિશનમાંથી આપણે હિંમત શીખીએ છીએ. આ બધું આપણને આપણું ભવિષ્ય વધુ સારું બનાવવામાં મદદ કરે છે. તો ટૂંકમાં કહીએ તો 31 જાન્યુઆરી કેલેન્ડરનું માત્ર એક પાનું નથી. એ તો માનવજાતના સંઘર્ષની, કશુંક નવું કરી બતાવવાની એની મહત્વાકાંક્ષાની અને પોતાની આગવી ઓળખ બનાવવાની એક આખી ગાથા છે. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. જે રીતે ભૂતકાળની 31 જાન્યુઆરીએ આટલું બધું જોયું, એ રીતે ભવિષ્યમાં આવનારી 31 જાન્યુઆરી ઇતિહાસમાં શું નવું ઉમેરશે? કોને ખબર, આવનારા સમયમાં આ તારીખે કોઈ એવી ઘટના બને જે ફરીથી દુનિયાને બદલી નાખે. કારણ કે ઇતિહાસ એ ક્યારેય અટકતો નથી, એ તો લખાતો જ રહે છે.